તમારી પાસે જે નથી તેની ચિંતા છોડશો તો જ તમારી પાસે જે છે તેનો આનંદ મેળવી શકશો. પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતાં પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાં જ શાણપણ છે. બહારના દેખાવ કરતાં હૃદયની શુદ્ધ ભાવના વધારે અસર કરે છે, કારણ કે હંમેશા પ્રાર્થના કરવા જોડાયેલા હાથ કરતાં મદદ માટે લંબાયેલ હાથ વધારે સારા લાગે છે. આવનાર પહેલી તક કે અવસરને છોડો નહીં, કારણ કે બીજી વખત આવનાર તક હંમેશા પહેલાં કરતાં મુશ્કેલ અને શરતોને આધીન હશે. સુંદર વસ્તુ હંમેશા સારી નથી હોતી, પરંતુ સારી દરેક વસ્તુ સુંદર હોય છે. આપણે હંમેશા અનુભવીએ છીએ કે જ્યારે આપણે યાદ કરીએ ત્યારે ભગવાન સમયસર આવતા નથી, પરંતુ સત્ય એ છે કે ભગવાન હંમેશા સમયસર જ હોય છે, પરંતુ આપણે જ ઉતાવળમાં હોઈએ છીએ. ઓળખાણ બધાની સાથે રાખી શકાય, પણ દોસ્તી તો ઓળખની સાથે જ થાય. લોકપ્રિયતા એ છે જે માનવીના અવસાન પછી પણ એને જીવતો રાખે છે. તમે ન બોલો, તમારા કામને બોલવા દો. માફી આપવી એ ઘણું સારું છે, પણ ભૂલી જવું એ તો એના કરતાંય વધુ સારું છે. માનવી સફળતાથી નહીં, નિષ્ફળતાથી ઘડાય છે. આપણે જ્યારે નાના હતા ત્યારે ઓછું હસતા હતા, પરંતુ આપણા અંતરમાં અપાર ખુશી હતી. હવે આપણે મોટા થઈ ગયા ત્યારે આપણે અંતરના અપાર દુઃખને છુપાવવા હસવાનું શીખી ગયા છીએ. બીજાના અભિપ્રાય પરથી કોઈ વ્યક્તિ વિશે ધારણા ના બાંધી શકાય. એ વ્યક્તિ તમારા માટે સારી તો બીજા માટે ખરાબ હોઈ શકે છે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.